પ્રથમ પદ્ધતિ પૂર્ણ કર્યા બાદ હવે બીજી પદ્ધતિ જે છે એ છે તમારા પેજ નંબર 275 ઉપર, અને એ છે ઉધાર જમા ખાનાની પદ્ધતિ અથવા હિસાબી પદ્ધતિ. તો એની અંદર આપણે જે ઉધાર અને જમા કરીએ છીએ એ પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે. તો અહીંયા સૌપ્રથમ એનો નમૂનો આપેલો છે, તો કે શ્રી ખાલી જગ્યા તારીખ ખાલી જગ્યા રોજનો બેંક સ્ટેટમેન્ટ. એમાં પણ ફરી અહીંયા બે પક્ષ છે, ધંધો એટલે કે એનો ચોપડો છે રોકડ બેંક, અને બેંક એટલે કે એનો ચોપડો છે પાસબુક. તો આની અંદર પણ એક જ વસ્તુ તમારે ફરી ક્લિયર કરી લઈએ આપણે કે રોકડ બેંકથી જો તમે શરૂઆત કરો તો તમને પાસબુક મુજબની બાકીઓ ત્યાં મળશે, અને પાસબુક થી શરૂઆત કરો તો નીચે રોકડ બેંક મુજબની બાકી તમને પ્રાપ્ત થશે. તો અહીંયા સૌપ્રથમ તો કે બેંક સ્ટેટમેન્ટ બનાવવાની આ પદ્ધતિમાં રકમના બે ભાગ પાડવામાં આવે, એટલે કે બે ખાના રાખવામાં આવે, જેમાં એક છે ઉધાર ખાનું અને એક છે જમા ખાનું. અહીં જે રોકડ બેંક પ્રમાણે બેંકની ઉધાર બાકી હોય એટલે કે સિલક હોય તો ઉધાર બાજુ નોંધાય, અને જમા બાકી હોય તો જમા બાજુ એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ નોંધાય. એટલે ઉધાર હોય ઉધારના ખાનામાં લખવાનું, ઉધાર બાકી હોય અને જમા બાકી હોય જમા બાકીમાં લખવાનું, એ ચાહે બેંકની હોય કે રોકડ બેંકની હોય. એવી જ રીતે પાસબુક પ્રમાણની બેંકની જમા બાકી હોય એટલે કે સિલક હશે તો જમા ખાનામાં લખાશે, અને પાસબુક પ્રમાણની બેંકની ઉધાર બાકી હશે તો ઉધાર ખાનામાં નોંધાશે. તો એ આપણે એક વખત અહીંયા ચેક કરી લઈએ કે અહીંયા આપણે સૌપ્રથમ રોકડ બેંક મુજબ બેંક સિલક છે એટલે કે ઉધાર બાકી છે. શું છે? ઉધાર બાકી. ઉધાર બાકી એટલે કે અહીંયા આ સરવાળો વધી જાય છે તમારો, આના કરતા આ સરવાળો વધી જાય છે એટલે આ બાકી જે છે સિલક કહેવાય. તો અહીંયા જેમ અહીંયા ઉધાર છે રોકડ બેંકની ઉધાર બાકી ગણાય, એમ અહીંયા પણ ઉધારના ખાનામાં જ લખવાની છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એવી જ રીતે રોકડ બેંક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે કે BOD છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે ઉધાર નહીં પરંતુ જમા બાકી છે. તો જમા બાકી એટલે આ સાઈડ થશે, એટલે જમા બાજુનો સરવાળો વધી જશે. એનો મતલબ એવો થાય કે જમા બાકી હોય એ હંમેશા જમાના ખાનામાં, એટલે અહીંયાથી તમારો દાખલો તો શરૂ થશે. એટલે કે ઉધાર બાકી હોય તો ઉધારના ખાનામાં લખવાની, અને જમા બાકી હોય તો જમાના ખાનામાં લખવાની. તો તમને અહીંયા પાસબુક મુજબ હવે બાકીઓ પ્રાપ્ત થશે. જો રોકડ બેંક આપણે દાખલો શરૂ કરીએ તો હવે માનો કે પાસબુક મુજબ ઉધાર બાકી છે એટલે ઉધાર બાજુનો સરવાળો વધી જાય છે. તો તમારે સૌપ્રથમ પાસબુક મુજબ દાખલો પાસબુક થી શરૂ કરો તો ઉધાર બાકી હોય તો ફરી ઉધારના ખાનામાં જ ત્યાં પડશે, પરંતુ અહીંયા તમને જે મળશે એ રોકડ બેંક મુજબ મળશે. રોકડ બેંક મુજબ ઉધાર બાકી પણ મળે અને જમા બાકી પણ મળી શકે, કારણ કે દાખલો પૂર્ણ થયે શું મળશે એ નક્કી હોતું નથી. એવી રીતે માનો કે અહીંયા જે તમારી ઉધાર બાકી હતી એ ઉધારના ખાનામાં પડી. હવે માનો કે પાસબુક મુજબ અહીંયા ઉધાર બાકી એટલે ઓવરડ્રાફ્ટ હતો, હવે માનો કે પાસબુક મુજબ જમા બાકી એટલે કે સિલક છે. તો પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક જો હોય તો એનો મતલબ કે જમા બાજુનો સરવાળો વધુ છે પાસબુકનો, જમા બાકીમાં જમાના ખાનામાંથી જમા બાજુનો સરવાળો વધુ છે ઉધાર બાજુ કરતા. તો અહીંયા તમારો દાખલો જે શરૂ થશે એ જમાના ખાનાથી શરૂ થશે. એટલે કે તમારે બાકી જે હોય ઉધાર હોય તો ઉધારના ખાનામાં લખવી, અને જમા હોય તો જમાના ખાનામાં લખવી, ચાહે રોકડ બેંકની હોય કે પાસબુકની હોય. આ એક જ નિયમ તમારે ત્યાં યાદ રાખવાનો છે. ઉધાર હોય તો ઉધારમાં પડશે, અને જમા હોય તો જમામાં પડવાનું છે. એ સિવાય તમારે ક્યાંય એમાં મગજ દોડાવવાનું નથી. હવે બંને ચોપડા એટલે કે રોકડ બેંક અને પાસબુક તપાસવામાં આવે અને તફાવત શોધવામાં આવશે. એટલે તફાવતના કારણો પહેલેથી જ તમારા દાખલાની રકમ તરીકે તમારી સામે હશે. હવે દાખલાની અંદર નોંધ કઈ રીતે કરવાની છે આ વસ્તુ ખાસ સમજવાનો મુદ્દો છે. તો અહીંયા સૌપ્રથમ માનો કે તમારી પાસે બે ચોપડા છે. હવે અહીંયા કોઈ પક્ષ નથી ધારવાનો કે આપણો પક્ષ અલગ અને સામેનો પક્ષ અલગ, એ રીતે ધારવાનું નથી. તમને એક ટ્રાન્ઝેક્શન કે એક સેન્ટેન્સ અથવા તો તફાવતની બાબત તમને આપેલી હોય એને ધ્યાનમાં રાખી અને તમારે ત્યાં નોંધ કરવાની છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ તમને ચેક આપેલા છે, ચેક આપેલો છે 5000 નો, અને એ 5000 રૂપિયાની નોંધ તમે માનો કે રોકડ બેંકમાં ઉધાર બાજુ કરી દીધી છે.
પરંતુ પાસબુકમાં હજી સુધી એની નોંધ ત્યાં થઈ નથી. તો હવે એક નોંધ ક્યાં છે? રોકડમેળની ઉધાર બાજુ, એટલે કે તમારી બેંક સિલક વધુ બોલે છે રોકડમેળ મુજબ, પરંતુ પાસબુક મુજબ સિલક જમા બોલતી નથી. તો જે એક નોંધ થઈ એ એમને રહેવા દેવાની, પરંતુ બીજી જે નોંધ નથી થઈ એ પાસબુકમાં આપણે નથી કરવાની, પરંતુ આપણે એ જે નોંધ નથી થઈ એ પાસબુક સમજી, બેંક સિલક મેળને પાસબુક સમજી અને એ બીજી નોંધ કરી દેવાની. એટલે અહીંયા ઉધાર નોંધ છે, રોકડમેળની અંદર ઉધાર નોંધ થઈ ગઈ છે. તો હવે એક નોંધ કઈ બાકી છે? તો કે જમા બાજુની નોંધ બાકી છે. એ ડાયરેક્ટ જમા બાજુ લખી દેવાની અને અહીંયા લખવાનું કે બેંકમાં ભરેલ પરંતુ બેંકમાં જમા ન થયેલ ચેક. તો આ રીતે ત્યાં સેન્ટેન્સ લખાશે એટલે તફાવતનું કારણ લખાશે કે બેંકમાં ભરેલ પરંતુ બેંકમાં જમા ન થયેલ છે. અને અહીંયા જે ઉધાર હશે, એક એન્ટ્રી ઉધાર થઈ ગયેલી છે, તો કઈ એન્ટ્રી બાકી છે? તો કે જમા એન્ટ્રી બાકી હતી, તો જમા બાજુ ત્યાં મૂકી દીધા. એવી રીતે માનો કે કોઈ વ્યક્તિને તમે 3000 રૂપિયાનો ચેક લખી આપો છો, તો 3000 રૂપિયાનો તમે ચેક લખી આપો તો એવે વખતે તમે નોંધ ક્યાં કરો? તો કે રોકડમેળની જમા બાજુ, એટલે કે તમારી બેંક સિલક તમે ઘટાડો. હવે પાસબુકે અહીંયા તમારી સિલક ઘટાડી નથી, એટલે કે એક એન્ટ્રી તમે ક્યાં કરી દીધી છે? રોકડમેળની જમા બાજુ. એટલે જમા બાજુ એન્ટ્રી થઈ ચૂકી છે. તો હવે કઈ એન્ટ્રી બાકી છે? જમા થઈ ગયેલી છે, તો કઈ એન્ટ્રી બાકી? તો કે ઉધાર બાકી. તો રોકડમેળની બેંક સિલક મેળની અંદર જવાનું, ત્યાં ઉધાર બાજુનું ખાનું એમાં 3000 લખવાના અને ત્યાં પણ લખાશે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલ ચેક. એટલે કે એ વ્યક્તિએ હજી સુધી બેંકમાંથી રૂપિયા તમારા ખાતામાંથી કપાવ્યા નથી. એવી જ રીતે અહીંયા આવીએ તો માનો કે બેંકે પોતાનું બેંક ચાર્જીસ 250 રૂપિયા તમારા ખાતે ઉધારેલું છે. હવે એની જાણ તમને નથી, તો એનો મતલબ કે પાસબુક એનું કયું ખાનું કહેવાય? તો કે ઉધાર. તો ઉધાર બાજુ એન્ટ્રી થઈ ચૂકેલી છે. તો હવે કઈ એન્ટ્રી બાકી છે? તો કે જમા એન્ટ્રી બાકી છે. તો અહીંયા તમારે ફરી એક વખત ચેક કરવાનું કે જમાના ખાનામાં જવાનું અને ત્યાં 250 લખવાના અને ત્યાં લખવાનું કે બેંક ચાર્જીસ કે જે રોકડમેળમાં નોંધાયેલ નથી. તો આ રીતે ત્યાં કારણ કે તફાવતનું કારણ આપી દેવાનું છે. એટલે કે એક એન્ટ્રી જે ઉધાર બાજુ ગમે એ ચોપડામાં થઈ હોય તો એને બેંક સિલક મેળમાં જમા બાજુ બતાવી દેવાની, અને જો જમા બાજુ થયેલી હોય અને બીજી એન્ટ્રી જે બાકી છે એને એ રીતે બતાવી દેવાની. મતલબ કહેવાનો મતલબ ત્યાં કે એક એન્ટ્રી તમારા કોઈ પણ એક ચોપડામાં ઉધાર કે જમા બાજુ પડેલી હશે ને જે એન્ટ્રી બાકી હોય એને જ તમારે બતાવવાની છે. હવે છેલ્લી અને ચોથી એન્ટ્રી પણ જોઈ લઈએ. તો કે માનો કે બેંકે 100 રૂપિયા વ્યાજ તમારા ખાતામાં જમા કરેલું છે. બેંક વ્યાજ, આ બેંક વ્યાજ તમારા ખાતામાં જમા કરેલું છે, જેની જાણ તમને નથી, એટલે તમે તમારા રોકડમેળમાં એ રકમ ત્યાં લખેલી નથી. તો એનો મતલબ કે અહીંયા પાસબુકમાં કઈ સાઈડ એ વસ્તુ બોલે છે? જમા બાજુ. તો રોકડમેળમાં ક્યાં નોંધવાનું? અહીંયા નોંધવાનું બાકી છે. એનો મતલબ ત્યાં હજી સુધી નોંધાયેલું નથી. તો રોકડમેળમાં નોંધવા નથી જવાનું. આપણે એ તફાવત ક્યાં કાઢવાનો છે? ત્યાં સિલક મેળમાં. એટલે એનો મતલબ કે અહીંયા જમા બાજુ જે બોલતું હોય એ સિલક મેળમાં હવે ઉધાર બાજુ લખી દેવાનું અને ત્યાં લખવાનું કે બેંક વ્યાજ જે રોકડમેળમાં નોંધેલ નથી. ટૂંકમાં એક એન્ટ્રી તમારા કોઈ પણ રોકડમેળ કે પાસબુકની ઉધાર યા તો જમા બાજુ થઈ ચૂકેલી હશે. હવે જે એન્ટ્રી નથી થયેલી એને ડાયરેક્ટ તમારે બેંક સિલક મેળની અંદર એના પત્રકમાં આપી દેવાની છે. એટલે કે અહીંયા જે એન્ટ્રી ઉધાર હોય તો સામેના પક્ષમાં ત્યાં જમા આપવાની, એ ચાહે કોઈ પણ પક્ષ હોય. આપણે પક્ષ નથી જોવાનો, ફક્ત ઉધાર અને જમા આ બે જ કિસ્સાઓ તમારે યાદ રાખવાના છે. બંને બાજુને તમારે સામસામે સરખી કરવાની છે અને એ રીતે તમને ત્યાં છેલ્લી સિલક તમને મળી જશે. ફરી એકવાર યાદ અપાવી દઉં કે તમે જો રોકડમેળથી દાખલો શરૂ કરો, એટલે કે આ રોકડમેળથી દાખલો ઉપરથી શરૂ કરો તો નીચે તમને પાસબુક મુજબની બાકી મળે. એ ચાહે ઉધાર બાકી પણ મળી શકે અને જમા બાકી પણ મળી શકે. અને પાસબુકથી દાખલો ચાલુ કરો તો તમને રોકડમેળ મુજબની ઉધાર યા જમા બાકી કોઈ પણ બાકી મળી શકે. એટલે કે દાખલો કઈ રીતે આગળ વધે એ તફાવતના કારણો ઉપર આધાર રાખે છે. છેલ્લી બાકી તમને પ્લસ માઇનસ એટલે કે સિલક અથવા તો ઓવરડ્રાફ્ટ ગમે તે મળી શકે. તો અહીંયા આ રીતે તમારે ઉધાર જમાની પદ્ધતિએ દાખલો ગણવાનો છે. મતલબ કે એક ઉધાર કે જમા એન્ટ્રી તમને કોઈ પણ એક ચોપડે નોંધેલી છે એની બીજી અસરને જ તમારે ફક્ત સિલક મેળની
બેંક સિલકની અંદર તમારે ઉતારવાની છે અને એ રીતે ડાયરેક્ટ તમને એ વસ્તુ યાદ રહેવી જોઈએ, કારણ કે તમારી પાસે તો આ બે નમૂના, એક છે રોકડ મેળ અને એક છે પાસબુક, એમાં કઈ બાજુ એ વસ્તુ નોંધેલી છે એ આપણને પહેલા મૂળ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એટલા માટે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે કહેલું હતું કે તમારી પાસે રોકડ મેળ એનો મૂળ નમૂનો, મૂળ કન્સેપ્ટ શું છે, ઉધાર બાજુ ક્યારે નોંધ થાય અને જમા બાજુ ક્યારે નોંધ થાય એની તમને ખબર પડતી હોવી જોઈએ. અને પાસબુક છે એની ઉધાર કે જમા બાજુ એટલે કે ઉપાડેલ રકમમાં કે જમા રકમમાં ક્યારે ક્યારે નોંધ થશે એની તમને ખબર હોવી જોઈએ, તો જ તમે બેંક સિલકમેટ બનાવી શકો. તો આ રીતે તમારે ત્યાં દાખલો ગણવાનો છે. એને આજના દિવસનું તમારું હોમવર્ક છે 275 પેજ ઉપર તમને જે એક આખું કોષ્ટક બનાવેલું છે એ તમારે તમારી ફેર નોટની અંદર એટલે કે પાકી બુકની અંદર ઉતારવાનું છે. તો એ રફ કામની અંદર પણ રફ બુકમાં પણ એક વખત લખવાનું અને એ જે કારણો છે તમારા 1 થી 12 એ 1 થી 12 કારણોને લગતી જ માહિતી એ ત્યાં આપેલી છે. બેંક સિલકમેટની અંદર ઉધાર અને જમા પદ્ધતિ એના વિશે માહિતી મેળવી ગયા બાદ હવે એક સિમ્પલ ઉદાહરણ છે, આપણે એમાં 5 ટ્રાન્ઝેક્શન તમને આપેલા છે એ જોઈ જઈએ. તો એની અંદર છે શ્રી માધવનો રોકડ મેળ એટલે કે 3 ખાનાવાળો રોકડ મેળ તમારો 31/12/2020 ના રોજ 10,000 રૂપિયાની બેંક સિલક દર્શાવે છે. એટલે કે રોકડ મેળ મુજબ તમને ઉધાર બાકી એટલે બેંક સિલક આપી દીધી છે, જે પાસબુકની બેંક બાકી પ્રમાણે મળતી નથી. તો એના ઉપરથી તમારે બેંક સિલકમેટ તૈયાર કરવાનો થાય છે. તો અહીંયા તમને 1 થી 5 ટ્રાન્ઝેક્શન કે માધવના ચોપડે છે એ વેરિએશન તમને તફાવતના કારણો આપી દીધા છે અને એના ઉપરથી આપણે અહીંયા શ્રી માધવનો 31/12/2020 ના રોજનો બેંક સિલકમેટ આપણે અહીંયા અત્યારે તૈયાર કરીશું. તો ત્યાં સૌપ્રથમ ત્યાં દાખલાની શરૂઆત તમારી થશે રોકડ મેળ મુજબની તમારી 10,000 રૂપિયાની બાકીથી. તો અહીંયા લખાશે રોકડ મેળ મુજબ બેંક સિલક. રોકડ મેળ મુજબ સિલક હોય તો એનો મતલબ કઈ બાકી હશે? તો ઉધાર બાકી હશે. તો જે બાકી હોય એ ખાનામાં ઉધાર કે જમામાં બતાવશે. ઉધાર બાકી છે તો એનો મતલબ કે ઉધાર બાજુ ઉધારના ખાનામાં 10,000 રૂપિયા બતાવશે. હવે તમારા અહીંયાથી વેરિએશન એટલે કે તફાવતના કારણો છે આવે છે. તો ત્યાંથી હવે દાખલો શરૂ થાય તમારો. તો અહીંયા આપણે 3 આપી દઈશું. તો કે પ્રથમ નંબર માટે 5,000 રૂપિયાનો ચેક બેંકમાં ભરેલો છે, પરંતુ 31/12 સુધી હજી સુધી બેંકે જમા થયેલો બેંકના તમારા ખાતામાં એ જમા થયેલ નથી. તો એ તફાવતનું કારણ બનશે ત્યાં. તો એનો મતલબ કે તમે 5,000 રૂપિયાનો ચેક બેંકમાં ભરો તો રોકડ મેળની કઈ બાજુ નોંધેલો હશે? તો કે ઉધાર બાજુ તમે તમારી સિલક રોકડ મેળમાં વધારી દીધી છે, પરંતુ પાસબુકમાં જમા બાજુ નોંધ થયેલ નથી. એટલે પ્રથમ જે ટ્રાન્ઝેક્શન છે એની એક નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુ બોલે છે, પરંતુ બીજી નોંધ પાસબુકમાં જમા બાજુ નથી બોલતી. તો આપણે અહીંયા પાસબુકમાં જ નોંધ કરવાની છે એવું માની અને પેલા જમા બાજુ નોંધ આપી દેવાની. એટલે જમા બાજુ અહીંયા 5,000 આવશે, પણ અહીંયા લખાશે બેંકમાં ભરે પરંતુ જમા ન થયેલ છે. તો એને અહીંયા જમાના ખાતામાં 5,000 તરીકે બતાવી દેવાના. એટલે કે એક એન્ટ્રી રોકડ મેળની ઉધાર બાજુ હશે, બીજી એન્ટ્રી જે બાકી છે એ જ એન્ટ્રી અહીંયા તમારે આપવાની છે. સેકન્ડ બીજું કારણ છે તો કે 30/12/20 ના રોજ રાધાને લખી આપેલો ચેક રૂપિયા છે 3,000. તમે રાધાને 3,000 રૂપિયાનો ચેક લખી આપો છો, જે હજી સુધી બેંકમાં રજૂ થયો નથી. એટલે કે તમારે 31 તારીખે તમે સ્ટેટમેન્ટ બનાવો છો બેંક સિલકમેટ અને એના આગલા દિવસે જ તમે રાધાને ચેક આપ્યો છે. એનો મતલબ કે હજી સુધી રાધા એ ચેક લઈને બેંક સુધી પહોંચી નથી. તો તમે જ્યારે રાધાને ચેક લખી આપ્યો ત્યારે નોંધ ક્યાં કરી હશે? તો કે રોકડ મેળની જમા બાજુ તમે તમારી બેંક સિલક ઓછી કરી હશે 30 તારીખના રોજ. હજી સુધી બેંકમાં ચેક રજૂ નથી થયો, એનો મતલબ કે તરત એ ચેક રજૂ થાય તો પણ એમાં પ્રોસેસ લાગવાની છે. એટલે કે 2 કે 3 દિવસના ગાળામાં તમારા ખાતામાંથી રૂપિયા કપાવવાની પ્રક્રિયા શરૂ થાય. તો હજી સુધી ચેક રજૂ જ નથી થયો, એનો મતલબ કે ત્યાં બેંકમાંથી એ લોકોએ તમારી સિલક ઘટાડી નથી. તો રોકડ મેળની જમા બાજુ આ ચેક લખેલ છે. હવે પાસબુકમાં ક્યાં નોંધવાનો બાકી છે? તો કે પાસબુકમાં ઉધાર બાજુ નોંધવાનો બાકી છે. તો જ્યાં નોંધવાનો બાકી હોય એ ખાનામાં ત્યાં નોંધ થશે. તો
તો અહીંયા કારણ બીજું લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલ છે, જે તમારે ઉધાર બાજુ ત્યાં લખવાનું છે. તો કે રોકડ મેળની જમા બાજુ આપેલો છે. હવે પાસબુકમાં ઉધાર બાજુ નોંધવાનું બાકી હતો, એ ઉધાર બાજુ તમે ઉધારના ખાનામાં નોંધી દીધું છે. ત્રીજી બાબત જે છે એ છે 1500 રૂપિયા બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ, જેની નોંધ રોકડ મેળમાં તમે કરી નથી અથવા તો બાય ફોલ્ટ બાય મિસ્ટેક રહી ગઈ છે. તો 1500 રૂપિયા બેંકે તમારું ધંધાનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે, વીમો ચૂકવ્યો છે તમારો હપ્તો. તો એનો મતલબ કે એને નોંધ ક્યાં, પાસબુકમાં ક્યાં નોંધ થઈ હશે? તો કે ઉધાર બાજુ. તો તમારે રોકડ મેળમાં નોંધ નથી થઈ, તો રોકડ મેળમાં નોંધ ક્યાં કરવાની છે? તો કે રોકડ મેળમાં જમા બાજુ. તો કે એક નોંધ પાસબુકમાં ઉધાર બાજુ બોલે છે, તમારે હવે રોકડ મેળમાં જમા બાજુ નોંધ આપવાની છે. તો અહીંયા ત્રીજું કારણ લખાશે બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ જે રોકડ મેળમાં નોંધેલ નથી. બેંકે ઉધાર બાજુ લખેલું હશે, ચૂકવેલું છે, એટલે તો આપણે રોકડ મેળમાં જમા બાજુ નોંધીએ છીએ એવું માની અને 1500 રૂપિયાની ત્યાં જમા બાજુ નોંધ આવશે. એના પછી છે ચોથું ટ્રાન્ઝેક્શન, એમાં છે બેંકે ઉધારેલ બેંક ચાર્જિસ 300 રૂપિયા. ઉધારેલ એટલે ઉધાર બાજુ લખ્યા હશે, જેની નોંધ પણ રોકડ મેળમાં નથી. તો બેંકે તમારા ખાતામાંથી બેંક ચાર્જિસ ઉધાર્યું છે, જે પણ તમારે રોકડ મેળમાં નથી નોંધ્યું, તો રોકડ મેળમાં જમા બાજુ નોંધવાનું થાય. બેંકે એની જે પાસબુક છે એની અંદર ઉધાર બાજુ ઉધારેલ હશે. આપણે એની બીજી એન્ટ્રી ક્યાં આપવાની છે? જમા બાજુ. તો જે એન્ટ્રી નથી અપાયેલી એ જમા કે ઉધારના ખાનામાં આવશે. એટલે અહીંયા ઉધાર બાજુ નોંધાઈ ગયું છે પાસબુકમાં, તો હવે એ એન્ટ્રી બાકી છે જમા બાજુ પડશે. તો એમાં ચોથું બેંકે ઉધારેલ બેંક ચાર્જિસ જેની નોંધ રોકડ મેળમાં નથી, તો એને પણ તમારે અહીંયા જમા બાજુ લખવાનું થશે, કારણ કે આ ઉધાર બાજુ છે, રોકડ મેળમાં નોંધ નથી. જે નોંધ નથી ને એ નોંધ તમારે ઉધાર કે જમા બાજુ નાખવાની થાય. છેલ્લું આખરી ટ્રાન્ઝેક્શન એના માટે તો કે ગ્રાહકે માધવના ખાતામાં જમા કરાવેલ 7000 રૂપિયા, ગ્રાહકે જે વ્યક્તિનો તમે બેંક સ્ટેટમેન્ટ બનાવો છો એના ખાતામાં જમા કરાવેલ 7000 રૂપિયા, જેની નોંધ માધવને નથી. હવે માધવ એટલે જેનો આપણે બેંક સ્ટેટમેન્ટ બનાવીએ છીએ, એ વ્યક્તિ કોઈની પાસે રૂપિયા માંગે છે, એટલે એ જે ગ્રાહક છે, જે વ્યક્તિ છે, એને ડાયરેક્ટ એના ખાતામાં જમા આપી દીધા. એટલે પાસબુકમાં એનો મતલબ કે પાસબુકમાં જમા થઈ ગયા છે, એટલે બેંકે પાસબુકમાં જમા બાજુ નોંધી દીધા છે. હવે રોકડ મેળમાં માધવને જાણ નથી, એટલે રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધવાના બાકી છે. તો જે એન્ટ્રી નથી થઈ આપણે અહીંયા કરવાની છે. પાસબુકમાં જમા બાજુ બોલતા હશે, રોકડ મેળમાં ઉધાર નથી, જમા થઈ ગઈ છે, તો ઉધાર નથી, તો ઉધાર નોંધવાની છે. પાંચમા માટે ગ્રાહકે જમા કરાવેલ રકમ 7000 જેની નોંધ રોકડ મેળમાં નથી, તો રોકડ મેળની ઉધાર બાજુ તમારે નોંધવાના બાકી હતા, તો ઉધાર બાજુ નોંધી દીધી. તો અહીંયા એક બાબત ક્લિયર કરી લેવાની કે જેટલા પણ તમને તફાવતના કારણ આપેલા હોય એમાં એક નોંધ કા રોકડ મેળ કા પાસબુકમાં થયેલી હોય, જે નોંધ નથી થઈને એ બીજી નોંધ તમારે ડાયરેક્ટ અહીંયા ઉધાર મેળમાં બાજુ આપવાની થશે. તો અહીંયા તમામ ટ્રાન્ઝેક્શન પૂરા થયા. તો હવે તમારે સૌપ્રથમ જમા ઉધાર બાજુ સરવાળો જે છે એ 13 ને 7 20000, અહીંયા 20000 સરવાળો આવે છે. આ બાજુ જમા બાજુ રકમ ઓછી છે, તો એમાંથી બાદ કરીએ તો 20000 માઈનસ
એ તમારે અહીંયા જમા બાજુ તમારે પાસબુક મુજબની રકમ તમને મળે છે એટલે અહીંયા 20,000 સરવાળો મૂકી દઈએ. તો પાસબુક મુજબ જો જમા બાજુ વધી જાય છે તો એને બેંક સિલક કહેવાશે. અને એ 13,200 છે તમારી બેંક સિલક ત્યાં તમને મળી રહી છે. સામ સામે ત્યાં સરવાળો સરખો થવો જોઈએ અને એ પ્રમાણે રોકડમેળથી દાખલો ચાલુ કરો તો તમને પાસબુક મુજબની બાકી મળશે, કા ઉધાર બાજુ મળશે, કા રકમ કા જમા બાજુ મળશે. અને જો પાસબુક થી દાખલો ચાલુ કરો તો રોકડમેળથી તમને ત્યાં બેંકની બાકી કા ઉધાર અને કા જમા બેમાંથી એક મળશે, કા સિલક મળશે અને કા ઓવરડ્રાફ્ટ મળશે. તો આ રીતનું ત્યાં ઉદાહરણ નંબર શરૂઆતમાં છે તમારે હોમવર્ક ની અંદર કરવાનું રહેશે. ઉદાહરણ નંબર તમારું ઉદાહરણ નંબર 1 છે એ તમારે હોમવર્ક ની અંદર જોયા વગર ટેક્સ્ટ બુક ની અંદરથી જોયા વગર તમારે ટ્રાન્ઝેક્શનના આધારે કરવાનું રહેશે.